બે આજ દેવી ભાગવતમાં અધ્યાય 9 પ્રહલાદ ને નારાયણનું યુદ્ધ. વ્યાસે કહ્યું, હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ ત્યાં તીર્થવિધિ કરતા હતા. ત્યારે ઘણી મોટી છાયાવાળું વડનું ઝાડ તેણે જોયું. તેમજ બીજા અનેક જાતના ગીધ પક્ષીના પીછાવાળા તીવ્ર શિલા ઉપર ધસેલા મહા ઉજ્જવળ તીવ્ર બાણો જોયા. તે જોઈ તેણે મનથી વિચાર્યું કે ઋષિઓના પરમ પાવન પવિત્ર તીર્થરૂપ આ આશ્રમમાં આ બાણો કોના હશે? આમ વિચારતા એ પ્રહલાદે કાળા મૃગચર્મને ધારણ કરતા અને ઊંચી જટાના ભારવાળા ધર્મપુત્ર બે મુનિઓને જોયા. બંનેની આગળ સારંગ તથા પિનાક નામના ઉજ્જવળ લક્ષણોવાળા બે ધનુષ તથા અખૂટ બે મોટા ભાથા પડ્યા હતા. ભાગ્યશાળી તે બંને નરનારાયણ ઋષિ એ વેળા ધ્યાનમાં બેઠા હતા. ત્યારે દૈત્યોનો અધિપતિ પ્રહલાદ તે બંને ધર્મપુત્રોને જોઈ અને ક્રોધથી લાલ નેત્રવાળો થયો અને અસુરોના રક્ષક તેણે બંનેને કહ્યું, તમે બંને ધર્મનો નાશ કરનાર ઢોંગ કેમ માંડ્યો છે? આ સંસારમાં અમે કદી સાંભળ્યું નથી કે જોયું પણ નથી કે તીવ્ર તપશ્ચર્યા તથા ધનુષનું ધારણ એ બંને સાથે હોય. આ પહેલાં સતયુગમાં વિરોધ છે. કલિયુગને પ્રિય આ વસ્તુ સત્યયુગમાં યોગ્ય કેમ ગણાય? બ્રાહ્મણે તો તપ કરવું યોગ્ય છે, તેમાં ધનુષનું ધારણ કરવું શા માટે હોય? દેહ પર જટા ધારણ કર્યા અને ઢોંગ જણાવતા બે ભાથા ક્યાં? દિવ્ય ભાવવાળા તમારે બંને તો ધર્મ આચરવો યોગ્ય છે. વ્યાસે કહ્યું, હે ભરતવંશી, તેનું વચન સાંભળી નરે કહ્યું, હે દૈતેન્દ્ર, અમારું આ તપના વિષયમાં તારે વ્યર્થ ચિંતા શા માટે કરવી? સામર્થ્ય હોય તો જે પુરુષ જે કરે છે તે તેને જ ઘટે છે. મૂઢ, અમે બંને એ કાર્યમાં સમર્થને લોકમાં પ્રખ્યાત છીએ. યુદ્ધ અને તપ બંનેમાં અમારું સામર્થ્ય છે. તું શું કરવાનો છે? ઈચ્છા પ્રમાણે તું તારા માર્ગે ચાલ્યો જા. અહીં બડાઈ શા માટે કરે છે? બ્રાહ્મણનું તેજ સહન કરવું મુશ્કેલ હોય છે. તેને અત્યંત મોહિત થયેલો તું જાણતો નથી. સુખ ઈચ્છતા લોકોએ બ્રાહ્મણોની ચર્ચા ન કરવી જોઈએ. પ્રહલાદે કહ્યું, તમે બંને તપસ્વી મંદ બુદ્ધિ છો, છતાં ખોટા ગર્વથી મોહિત થયા છો અને ધર્મ મર્યાદાને ચાલુ રાખનાર હું દૈતેન્દ્ર હયાત છું, તો આ તીર્થમાં આ ધર્મનું આચરણ યોગ્ય નથી. ઓ તપોવાન, યુદ્ધમાં તારી કઈ શક્તિ છે તે આજે બતાવ. તેનું વચન સાંભળી નરે તેને કહ્યું, જો તારો આવો વિચાર છે તો આજે મારી સાથે યુદ્ધ કર. ઓ નીચ અસુર, તારું માથું આજે હું ફોડી નાખીશ, જેથી યુદ્ધ કરવાની શ્રદ્ધા ફરી તને કદી નહીં થાય. તેનું વચન સાંભળી બળવાન દૈતેન્દ્ર પ્રહલાદ ગુસ્સે થયો. તેણે પ્રતિજ્ઞા કરી કે હર કોઈ ઉપાય આ બંને જીતેન્દ્રિય તપસ્વી નર નારાયણ ઋષિને હું અહીં જીતીશ. એમ કહી દૈત્યએ ધનુષ લઈ જોરથી ખેંચ્યું અને દોરીનો અવાજ કર્યો. એટલે એ રાજા નરે પણ ધનુષ લઈ શિલા પર તીક્ષ્ણ કરેલા ઘણા તીવ્ર બાણો ક્રોધથી પ્રહલાદ પર છોડ્યા. અને દૈત્ય રાજે વેગથી સામે જઈ સોનેરી છેડાવાળા બાણો વડે કાપી નાખ્યા. ત્યાં પોતે છોડેલા એ બાણોને કપાયેલા જોઈ નરે એકદમ ગુસ્સે થઈ બીજા બાણો છોડ્યા. એટલે તેઓને પણ કાપી નાખી. દૈત્યપતિએ તીવ્ર વેગવાળા બાણોથી તે મુનિન્દ્રને છાતીમાં પ્રહાર કર્યું. પછી નરે પણ ગુસ્સે થઈ 5 બાણોથી દૈત્યપતિના હાથ ઉપર પ્રહાર કર્યું. એ બંનેનું તે યુદ્ધ જોવા ઇન્દ્ર સહિત દેવો વિમાનમાં બેસી આકાશમાં ઊભા રહ્યા અને યુદ્ધમાં ઉપેલા નરનું પરાક્રમ વખાણવા લાગી. વળી તે દૈત્યપતિના પરાક્રમના પણ વખાણ કરવા. ધનુષને ધારણ કરતો દૈત્યરાજ મેઘ જેમ જળને વરસે તેમ બાળોને વરસવા લાગ્યું. ત્યારે નારાયણ અનુપમ સારંગ ધનુષ લઈ સોનેરી છેડાવાળા તીક્ષ્ણ બાણો છોડવા માંડ્યા. હે રાજા, જઈને ઈચ્છતા તે બંને દેવ દૈત્યનું યુદ્ધ થવા માંડ્યું. ત્યારે આકાશ માર્ગે ઉભેલા દેવો પ્રસન્ન ચિત્ત થઈ દિવ્ય પુષ્પો વરસાવવા લાગી. પછી દૈત્યનો અધિપતિ પ્રહલાદ કોપી ઉઠ્યો. તેણે નારાયણ ઉપર અતિ તીવ્ર વેગવાળા બાણો છોડવા માંગી. ત્યારે ધર્મપુત્ર નારાયણે તરત જ ધનુષમાંથી છોડેલા તીક્ષ્ણ બાણોથી કાપી નાખ્યા. પ્રહલાદે ખૂબ ખેંચેલા બાણો વડે અત્યંત સ્થિર વીર સનાતન ધર્મપુત્ર નારાયણ પર વૃષ્ટિ કરવા માંડી. એટલે નારાયણે પણ વેગથી છોડેલા શિલા પર સજેલા બાણોથી ત્યાં આગળ ઉભેલા દૈત્યપતિને વિંધવા માંડ્યું. તે વેળા જ્યાં જય ઘોષણા કરતા અને જોવા ઈચ્છતા દેવો તથા દાનવોની
આકાશમાં ગીર્દી થઈ. તે વખતે બંનેની બાણવૃષ્ટિથી ઢંકાઈ ગયેલા આકાશમાં દિવસે પણ રાત્રિ જેવું ખૂબ અંધારું થઈ ગયું અને અત્યંત વિસ્મય પામેલા દેવો અને દૈત્યો પરસ્પર કહેવા લાગ્યા, પૂર્વે કદી નહીં જોયેલું અતિ ભયંકર યુદ્ધ આજે થઈ રહ્યું. દેવર્ષિઓ, ગંધર્વો, યક્ષો, કિન્નરો, સર્પો, વિદ્યાધરો, ચારણો ખૂબ આશ્ચર્ય પામ્યું અને નારદ તથા પર્વત બંને મુનિઓ પણ જોવા ઊભા રહ્યા. ત્યારે નારદે પર્વતને કહ્યું, પૂર્વે તારકાસુરનું તથા વૃત્તાસુરનું પણ આવું યુદ્ધ થયું હતું. વિષ્ણુએ જ મધુકૈટભ સાથે આવું યુદ્ધ કર્યું હતું. પ્રહલાદ ઘણો જ બળવાન ને સુરો છે, કારણ કે સિદ્ધ અદ્ભુત કર્મવાળા નારાયણ સાથે તેમના સમાન યુદ્ધ તે કરે છે. વ્યાસ બોલ્યા, એમ તે સમયે દૈત્ય પ્રહલાદ ને તપસ્વી નારાયણ દરરોજ દિવસે યુદ્ધ કરી ફરી રાત્રે પણ મોટું યુદ્ધ કરવા લાગ્યા. પછી નારાયણ એક બાણથી પ્રહલાદનું ધનુષ વેગથી કાપી નાખ્યું. એટલે તેણે બીજું ધનુષ લીધું. તેને પણ નારાયણે ઝડપદાર હાથે બીજું બાણ છોડી વચમાંથી કાપી નાખ્યું. દૈત્ય પ્રહલાદ પણ જેમ જેમ ધનુષ કપાતા ગયા તેમ તેમ બીજા લેતા ગયા. નારાયણ કોપાયમાન થઈ બાણો વડે કાપતા ગયા. એમ ધનુષ કપાયા એટલે દૈત્ય રાજે પરિઘ ઉઠાવ્યું અને ખૂબ કોપાયમાન થઈ તરત જ ધર્મપુત્ર નારાયણને બાહુની વચ્ચે માર્યું. પણ બળવાન મુનિ નારાયણ આવતા તે ઘોર પરિઘને 9 બાણોથી કાપી નાખ્યો. 10 બાણો તે પ્રહલાદને પણ માર્યા. પછી દૈત્યને આખી લોખંડની મજબૂત ગદા ઉઠાવી. રોષથી દેવનારાયણને ઢીચણના પ્રદેશમાં તરત જ ગદાનો પ્રહાર કર્યો. છતાં પર્વતની પેઠે ઊભેલા સ્થિર મનવાળા અતિ બળવાન તે ધર્મપુત્રે તરત જ બાણો છોડવા અને ભગવાને દૈત્યપતિની મજબૂત ગદાને ભાંગી નાખી. તે સમયે આકાશમાં ઊભેલા પ્રેક્ષકો પરમ વિસ્મય પામી. પછી સત્રવીરોનો નાશ કરનાર પ્રહલાદે શક્તિ ઉઠાવી ગુસ્સે થઈ બળથી નારાયણની છાતી ઉપર ફેંકી. ત્યારે નારાયણે તે શક્તિને આવતી જોઈ એક જ બાણથી રમત માત્રમાં 7 ટુકડા કરી નાખ્યા. 7 બાણો તે પ્રહલાદને માર્યું. તે બંનેનું મહાન યુદ્ધ તે આશ્રમમાં સરળ અને વિસ્મયકારક હોય દેવતાએ 1000 વર્ષ સુધી ચાલ્યું. તે સમયે પીળા વસ્ત્રો ધારણ કરતા 4 ભુજાવાળા, ગદા ધારણ કરતા લક્ષ્મીના પતિ, ચક્ર, શંખ, કમળને ધારણ કરતા એ વિષ્ણુ જલ્દી પ્રહલાદના આશ્રમમાં આવ્યો. તેમને આવેલા જોઈ હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદે પ્રણામ કરી 2 હાથ જોડી કહ્યું, પ્રહલાદ બોલ્યા, દેવોના દેવ, હે નાથ, હે ભક્તો પર પ્રેમ રાખનારા માધવ, હું આ 2 તપસ્વીઓને યુદ્ધમાં કેમ ન જીત્યો? હે દેવ, મેં પૂરા 100 વર્ષ દેવની સાથે યુદ્ધ કર્યું છે. આવો હું વીર છતાં મેં આ બંનેને કેમ ન જીત્યા? એ મને ઘણું આશ્ચર્ય થાય. વિષ્ણુ બોલ્યા, હે રાજા, સિદ્ધ તપસ્વીને જીતેન્દ્રિય આ બંને નર નારાયણ મારા અંશ છે, એથી તે જીતાયા નથી. એમાં શું આશ્ચર્ય છે? રાજન, તું વિતલમાં જા, મારી ભક્તિ કર, તું આ બંને તપસ્વીઓ સાથે યુદ્ધ ન કર. વ્યાસે કહ્યું એમ આજ્ઞા કરેલા દૈત્યરાજ પ્રહલાદ અસુરો સાથે ત્યાંથી જતા રહ્યા અને નર નારાયણ ફરી તપ કરો. ઇતિ શ્રી દેવી ભાગવત મહાપુરાણ ચતુર્સ્કંદ વિશે અધ્યાય 10મો સમાપ્ત. મંગલમયમાં મંગલ કરજો. સર્વ મંગલે, સર્વને આરોગ્યપ્રદ રાખે, માં સર્વની રક્ષા કરે. અસ્તુ કલ્યાણમસ્તુ.